આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડમાં વરસાદને લઈ નેશનલ હાઈવેના સર્વિસ રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકોએ હાઈવે તંત્ર સામે રોષ ઠાલવ્યો. વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદના કારણે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 ઉપર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. વહેલી સવારથી ભારે વરસાદને કારણે નેશનલ હાઈવે 48 ઉપર અમદાવાદ મુંબઈ રોડ અને સર્વિસ રોડ ઉપર પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોએ ટ્રાફિક જામનો સામનો કરવાનો વારો આવ્યો હતો. સાથે પાણીમાંથી પસાર થતા વાહનો બંધ થઈ જવા પામ્યા હતા. હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો. હાઈવે તંત્ર દ્વારા વરસાદી પાણીની લાઇનની સફાઈ ન કરતા સમસ્યા સર્જાતા લોકો પરેશાન બની ચૂક્યા છે. ચાર રસ્તા હાઈવે બ્રિજ ઉપર રિક્ષામાં બે મહિલા દારૂ લઈ જતા ₹55,000ના મુદ્દામાલ સાથે 3 ઝડપાયા. પારડી ચાર રસ્તા હાઈવે બ્રિજ ઉપર રિક્ષામાં દારૂ લઈ જતા બે મહિલા સહિત 3 ને પોલીસે ઝડપી પાડ્યા હતા. પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલ બાતમીના આધારે પારડી નેશનલ હાઈવે નંબર 48 ચાર રસ્તા બ્રિજ ઉપર વોચ ગોઠવી હતી. તે દરમિયાન વાપીથી વલસાડ છતાં ટ્રેક ઉપર પિયાગો રિક્ષા નંબર GJ15AU 5880 આવતા પોલીસે રોકી હતી. જેમાં તપાસ કરતા ઠેલામાં દારૂની બોટલ નંગ 376 જેની કિંમત ₹25,000નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રિક્ષામાં બેસેલ મહિલા ઉષાબેન ઠાકોરભાઈ પટેલ રહેવાસી ગણદેવી નવસારી અને મધુબેન ધનસુખભાઈ પટેલ રહેવાસી વલસાડ અને રિક્ષા ચાલક અતુલ કુંવર બહાદુર સિંહ રહેવાસી ઓરવાડ તાલુકો પારડી સહિત 3ને ઝડપી પાડ્યા હતા. પોલીસે દારૂનો જથ્થો, રિક્ષા, મોબાઈલ સહિત કુલ ₹55,000નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વરસાદનો બીજો રાઉન્ડ શરૂ. દમણ અને સેલવાસમાં સવારથી મેઘમહેર થતા માર્ગો પર પાણી. વરસાદનો બીજો રાઉન્ડ શરૂ. આજરોજ સવારથી વરસાદી માહોલમાં અનેક જગ્યાએ પાણી ભરાતા હવામાન વિભાગે 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી આપી છે. જેમાં દમણ અને દાદરા નગર હવેલીના અનેક વિસ્તારોમાં આજે વરસાદ વરસ્યો હતો. દમણ અને સેલવાસમાં સવારથી કાળા વાદળ સાથે મેઘરાજાનું આગમન થયું હતું, જેને લઈ વિવિધ માર્ગો પર પાણી ભરાયા હતા. લાંબા સમયના વિરામ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
અશ્વમેઘ શાળામાં જન્માષ્ટમીને લઈ દહીહાંડી અને ભજન સ્પર્ધામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો. પારડી તાલુકાના સોંઢલવાડા ખાતે આવેલ અશ્વમેઘ વિદ્યાલયમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના મેનેજિંગ ડિરેક્ટર હર્ષદ પટેલ, કેમ્પસ ડિરેક્ટર મનોજ પટેલ, શાળાના આચાર્ય જનક પટેલ અને શિક્ષક મિત્રો વિદ્યાર્થીઓની હાજરીમાં બાળકો દ્વારા જન્માષ્ટમીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રી પ્રાઇમરી, પ્રાઇમરી અને સેકન્ડરી અને હાયર સેકન્ડરીના કુલ 1400 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા મટકી શણગાર અને મટકી ફોડ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જન્માષ્ટમી નિમિત્તે ભજન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મટકી ફોડના કાર્યક્રમમાં બાળકોએ ગ્રુપમાં મટકી ફોડી નંદ ઘેર આનંદ ભયો જય કન્યા લાલ કીના નાદ સાથે શાળા પ્રાંગણ ગુંજી ઉઠ્યું હતું. તો આ તારના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.